જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. તો કેમ છો બધા? મજામાં જશો અને અમે પણ મજામાં છીએ. સરસ મજાનું સવાર થઈ ગયું છે. હું નયનદન તૈયાર થઈ ગયો છું. સંગીતા તૈયાર નથી થઈ, કેમ કે એને છે ને આળસ આવે છે. કાંઈ હું જાગી આજે 9 વાગે જાગી. આજે મારે રજા હતી એટલે આજે હું મોડી જાગી છે. આપણે નાસ્તો પણ બાકી છે, ચા બનાવ્યો છે, નાસ્તો કરવાની તૈયારી છે. એને છે ને અત્યારે હું કહેતો હાલ વિડીયોનું ટાઇટલ આપી દઈ, પણ એને છે ને અત્યારે બળ પડતું હોય કે પહેલાં હું છે ને નાસ્તો કરીશ પછી હું નાય. હજી માથું ને ઓલાયું ઊંઘરી જાગી સૌ પણ જાગે. ચાલો તો આજે નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. સંગીતાએ આજે કંઈ બનાવ્યું નથી, ખાસ કરીને ચા અને ફાફડી. બીજું તો કાંઈ નહીં બનાવ્યું ને. સાન ફાફડી પકાડવાનું હોય. મારે સાન ફાફડી ચાલે એવું છે. એમાં એવું હોય કે અત્યારમાં છે ને કે મારે ચા પીવાની હોય નહીં. કાલે તો મહેમાન હતા તે ચટણી ને ભાખરી ને બધું સારું સારું બનાવ્યું. આજ તો કાંઈ મેડમ બનાવ્યું નથી, પણ અમે તો ખાઈ લેવું. બીજું હું ખાલી ફાફડી. હાલો તો બધા નાસ્તો કરવા માટે. અને આપણે તો શું આ ખાવું સંગીતા અને ફાફડી આ બધા ચા પીવા માટે આમાં નાખો એટલે હમણાં ઢોળાઈ જાય. હાલો ખાઈ લઈએ. ને બીજું એ કે આપણી ઘરે છે ને સંગીતાની હમણાં નાની ભત્રીજી નાની થઈ છે ને, તે ખાસ કરીને પેંડા ને જલેબી છે. તો હાલો બધા જલેબી કે તો ખરી ચોકલેટ ખાવા લો. જલેબી ખાવા લો. છોકરી નાની થઈ છે તે અમારા શાળાની ત્યાં તે જો પેંડા અને જલેબી ખાવા હાલો. આજે એનું છે ને છઠ્ઠી પૂજન હતું તે આજે જો જલેબી ને પેંડા આપ્યા છે. ચાલો આપણે થોડુંક એ ખાઈ લઈએ. આમ તો શરદી છે, જીભ આવી ગયેલી છે, જેને જે ભાવતું હોય એ ખાવા હાલો. અને આજે છે ને ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવાનું છે. આપણે તો ઠેઠ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. વાગી જશે 11 અને જો સંગીતા નાઈન તૈયાર થઈ ગઈ છે. કેમ? અને કપડા ધોઈ નાખ્યા કમ્પ્લેટ. સંગીતાએ આજ થોડુંક વધારાનું કામ કરી નાખ્યું. આજ 2 ગોદરા ધોઈ નાખી મારી વગેરે પાછા. તમે હોય તો મારથી બધું કામ થાય એવું ધાર્યું નથી. તો કાલ બ્લેન્કેટ હુકવા કામ મને લીધી. તો મારથી ઉપડતો નહોતો, બહુ ભીનો હતો. જોયું? બાકી અમારી વગેરે તમારું કઈ થાય નહીં તો ફાઇનલ લો. બસ આજ 2 ધોઈને મૂકી દીધા ને તમારા વગેરે. પણ આજ તો હે ને હળવા હતા એટલે શું કહેવાય હુકવી દીધા. 2 ધોયા. હળવા હતા ને એટલે 2 ધોયા. 2 ધોઈને કેમ કે હવે હે ને પાછો શિયાળો આવી જાય એટલે બધું ધોઈ નાખીએ. અને રજા હતી ધોઈ નાખી. કેમ થાકી ગઈ છો ને? હું થોડી માણસ સંગીતા હે ને માણસ નથી એટલે થાકે જ નહીં. કેમ? મશીન છે. મશીન છે. ગોપાલ હાટુ એક મશીન ભગવાને સ્પેશિયલ બનાવ્યું. સ્પેશિયલ આપણે એટલું મશીન છે એમ? ના એવું ન હોય. માણસ છે આ, પણ રજા હોય તો કામ તો કરવું પડે ને. તો પછી સારું તો રોજ કામ જ કરવાનું હોય. રજા હોય તોય કામ કરવાનું, રજા ન હોય તોય કામ જ કરવાનું હોય. કેટલું વાંકા બોલે એમનાથી તમે વિડીયોમાં જોતા હશો. બહુ વાંકા બોલવા મળી છે આ. અને હે ને આને હમણાં થોડીક હવા આવી ગઈ. હે ને હવા આવી ગઈ તારે? મારા હવા હોય જ ગમે ક્યાંક તારે હવા આવી ગયેલી છે. એર છે. ફુગ્ગામાં હવા હોય ને, ફુગ્ગામાં કેમ હવા પીન ખોતે ફટ થઈ જાય. એમ ફટ થઈ જાય. ધ્યાન રાખજે પછી. હા બધા ફુગા ફૂટે એવા હોય નહીં. પણ તો પ્લાસ્ટિક નો દડો છો, વોલીબોલ રમવાનો એ દડો છો. તો હવા નીકળી જાય, પંચર પડી જાય, ખબર નહીં પડે. પાછી હવા ભરી એવું છે. હવે તો છે ને ભાઈ બાકી જશે 11 ને હમણાં 11:30 થાય ને 12 વાગે જવાનું છે આપણે ગણપતિ દાદા પધરાવા. ગણપતિ દાદાનું વિસર્જન છે. કેમ? અને લાડ બધા આવવાના છે ને આપણે જવાનું છે સ્પેશિયલ વાહન લઈને. તો હવે કોણ કોણ આવશે તો આપણે તમને ત્યારે બતાવીશું. અને આપણે 2 ગણપતિ દાદાની મૂર્તિ છે તો અમારા અને અમારા શું કહેવાય હાળાના છે એ બધા એકારે પધરાવા જવાનું છે એક મેજીમાં. અને જવાનું છે લાડ બધે. અને પ્લાનિંગ અત્યારમાં એવું છે ખાલી કોટડા જવાનું છે. પછી ત્યાંથી કદાચ નવું પ્લાનિંગ ચેન્જ થાય તો ક્યાં જવાનું તમને વિડીયોમાં બતાવીશું. કેમ? તો ઠેઠ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ઠેઠ સુધી એન્જોય કરવાની છે આપણે. અમારા ગામનું ડીજે પણ આવવાનું છે, પણ આપણે ભાઈ ડીજે કેવું નથી. મેજિકમાં સાઉન્ડ સિસ્ટમ હશે ને તો ગીત વગાડીશું. નકર તો આપણે બહુ કંઈ ડિસ્કો નથી કરવાનો. અને બને ત્યાં સુધી આપણે ગલાલ ને એવું નથી ઉડાડવાનું. કેમ? કંકુ થોડુંક ઉડાડે, બાકી એમ કોઈને બગાડવાનું એવું નહીં. તો એ જોઈ છે આગળ શું થાય એમ છે. કાંઈ નહીં, વિડીયોમાં જોડાયેલા બહુ મજા આવવાનો છે. બહુ દેકારા પડકારા કરવાના છે. અને ગણપતિ દાદાનો આ છેલ્લો દિવસ છે. જો હવે ફાઇનલી આપણે ગણપતિ દાદા વિસર્જન કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો આપણે ગણપતિ દાદાને જે ફૂલ ને એવું ચડાવેલું હતું એ બધું આ થેલામાં ભરી લીધું છે. ગણપતિ દાદાને પાઘડી પણ આપણે કાઢી નાખી છે. કેમ? હવે શ્રીફળ ને એવું બધું થેલામાં નાખી દેવું. હવે થોડું શ્રીફળ નહીં પછી આપણે રાખવાનું હોય યાર, પધરાવી દેવાનું હોય. એટલે આ શ્રીફળ ને એવું બધું આપણે બીજી જે વસ્તુ છે એ થેલામાં ભરી લઈને ગણપતિ દાદા લઈ લઈશું આપણે ખોળામાં. અને જવાનું છે આપણે મેજિક લઈને. કેમ? લઈ લો તો પાછા. તો જો હવે ફાઇનલી આપણે ગણપતિ દાદાને લઈ લઈ. ધ્યાન રાખવા પડશે ને છેલ્લે છેલ્લે ઓલું થાય. શેક સુધી જાય હરકી મૂર્તિ ન જોઈ હોય જોઈ લઈશું. જો આવી હતી મૂર્તિ આપણે પાઘડી કાઢી નાખી છે. અને હવે જવાનું છે આપણે બાપાનું વિસર્જન કરવા. કેમ? હાલો તો વાહન આવી ગયું છે. આપણે જઈએ અને વશમાં કેવું ઓલું થાય એ આપણે કેવું. ગણપતિ બાપા મોરિયા એમ તો કે એકવાર ગણપતિ બાપા મોરિયા.
હાલો તો હવે આપણે જઈએ છીએ નીચે અને પછી મેજિકમાં બેસી જઈએ. તો જો આપણે અડધે પૂગી ગયા છે ગણપતના પધરાવવા માટે અને મૂર્તિ પાછળ લીધેલી છે. મૂર્તિ જો આરતી બેન એને લીધી છે કેમ કે અત્યારમાં છોકરા મૂર્તિ લઈએ દરિયામાં જઈને આપણે લેવું. અને જો આપણે આ સવિતા માસી કંઈક તો કહો. ગણપત બાપા મોરિયા કીજો ખાલી. ગણપતિ બાપા મોરિયા! હિમાલડુ સોરિયા! આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. તો જો આપણે કોટડા પૂગી ગયા છીએ અને હજી વાહન તો આજ ટ્રાફિક તો બહુ લાગે છે પણ અંદર જઈને પછી જોઈએ કેવું ટ્રાફિક છે. અહીંયા ટ્રાફિક નથી. જો ગણપત અમારી આખી ટીમ આલી આવે છે પાછળ અને હવે સાહેબ સીધા દરિયામાં ને કેવું છે કેવી નહીં કેવી ટ્રાફિક હશે તો અંદર નહીં જવાય નકર જવાય. તો જો અમારી પાછળની ટીમ આલી આવે છે. સફળ વંજાના આવ્યા છે. સપલા વગેરે આવ્યા. હા, સફળ વંજાના આવ્યા છે. ગણપતિ દાદાના પધરામાં આવ્યા છે. આશી વાત છે સપલા ન પહેરાય તોય આપણે તો પહેર્યા છે પણ અંદર દરિયામાં જઈને કાઢી નાખશું. તો ફાઇનલી આપણે દરિયામાં પૂકી જઈએ છે. અમારે વિજયભાઈ મળી ગયા છે વિજુ લાઇફસ્ટાઈલ વાળા. તો કેમ છે વિજયભાઈ મજામાં? કાંઈ નહીં તો મજામાં છે. તો ભાઈને સપોર્ટ કરજો બને એટલો. હવે થોડો બધાને સપોર્ટ કરજો અને ભાઈની ચેનલ છે વિજુ લાઇફસ્ટાઈલ તો ભાઈને પણ થોડો ઘણો સપોર્ટ કરજો પાછા. હા હાલો મળીએ વિડીયોમાં આગળ. હજી વિસર્જન કરવાનું બાકી છે. તો જો આપણે દરિયા પૂગી ગયા છે ને હવે ગણપતિ દાદાની આરતી કરી નાખી ને જો આમાં કેટલા બધા ગણપતિ દાદા પધરાવે. તો ભાઈ ગણપત દાદા પધરાવા તો લાડ બધા આવેલા છે. પહેલા આપણે ગણપત દાદાની આરતી કરી નાખીએ. ગણેશ જય ગણેશ દેવા તો જો આપણે આરતી શરૂ કરી દીધી. ગણપત દાદાની પહેલી વાર આરતી કરી નાખી. પિતા મહાદેવા એક દંત દયાવંત ચાર દુજાધારી જેતે પર તિલક સોહે મોસ કી સવારી ચન ચढ़े फूल चढ़े और चढ़े मेवा लडवन का भोग लगे संत करे सेवा जय गणेश देवा माता जाकी पार्वती પિતા મહાદેવા. હાલો તો ગણપત દાદાની આરતી કરી નાખી છે ને આપણે ગણપત દાદાનું વિસર્જન કરી નાખી દરિયામાં. હા જો આપણે ગણપત દાદાની આરતી કરી નાખી છે ને બધા ફાઇનલી તો ફોટા પડવા બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં. હવે છેલ્લી વાર ગણપત બાપા મોરિયા તો કહીજો. ગણપતિનો જય જયકાર. સોના કરતા મોંઘો છે. મોરિયા. બસ હવે બહુ બેંક બની નાખી ને કે અમારે તમારના બેનનું ગળું બેસી જાય અને હવે જલ્દી વિસર્જન કરી નાખી. હા હાલો તો આપણે ગણપત દાદાને દરિયામાં પધરાઈ દેવાના છે અને ગણપત દાદાનું વિસર્જન કરી નાખી. તો જો ફાઇનલ હવે વયા જઈશ આપણે ગણપત દાદાને પધરાવા અંદર દરિયામાં. અને જો આ બધા લાવે છે ખાડા છે પગમાં ધ્યાન રાખજો જો અને એકને વાગી ગયો છે. હાલો વધારે વાગ ન દો વયા જઈ સીધા અંદર ને ગણપત દાદાને પધરાવી દે પછી ને બધા પલસું વાળા પડતી એટલે પેલા સીધા અંદર પધરાવી દઈએ. હાલો તો જો આપણે ગણપત દાદાનો એક હાથે ખંડિત થઈ ગયો છે ને ગણપત દાદાના હરોકના પધરાવી દઈએ અંદર. ગણપતિ બાપા મોરિયા. જા ગણપતિ બાપા મોરી. તો ગણપતિ વૈયા કેવું લાગે? બહુ ઉદાસ થઈ જાય અમાર ઘર. 10 દિવસથી ઘરે હાસવેલા હતા ભાઈ. હવે એ ગણપતિ આપણે પધરાવી એટલે થોડોક તો ઓલું થાય ને. જો આપણે ગણપતિ છે ને ઓલા ભાઈ પધરાવા જાય છે અંદર. આપણે નથી જાય ને એટલે એને આપી દીધા છે. કેમ? તો સંગીતા નાવા મીઠી. હા હાલો હવે થોડાક નાઈ નહીં છી તો હલા ભાઈ જાય હમણાં જાય જાય બહુ મજા આવે દરિયામાં. જો આપડા ગોઠણ બધું બસા પલટી ના આવે. એ ભાઈ આમ તો કહી દે. સંગીતા નાઈને થાકી હાવ થાકી જાય નાઈને. કાનમાં પડી ગયું મને હે ને કાન દુખવા મળ્યા. નાઈને છે ને કાને દુખવા મળ્યા છે ને નાઈને ભૂકા બોલે છે. હવે ઘેર ભાગું હજી ને ભાગું ભાગી પણ ઘડી વાર ખમી જાય કેમ કે નાય કપડા વાહરી જાય ને પછી જાય. કેમ હે ગણપતિ દાદા પધરી ગયા. કેમ ટાઈટ હોવા મળી બહુ ટાઈટ હોય છે. પવન આવે ને એટલે હા એવું છે કે નાઈ તો નાયકા પણ આવે હે પવન થોડાક વધારે આવે છે ને એટલે ટાઈટ લાગવા મળી. કાંઈ નહીં હાલો બધા થોડાક નાવા જેલા છે એ ભાઈ આવે ને પછી ભાગી આવે સીધા ઘેરે. હા જો આપણે તપોવન ચડી જવા દે. હા ઘેરે તો જો આપણે ગણપત દાદાનું વિસર્જન કરીને આવ્યા છીએ ઘેરે. બહુ મજા કરી બહુ એન્જોય કરીને. કેમ
હા વૈયા ગયા ગણપત દાદા હવે પાછા પોર આવશે. હા જો સંગીતા થઈ ગઈ છે લાલ કુંકુ વાળી, દરિયામાં નાઈ એટલે થોડી કાળી થઈ ગઈ કેમ? હા સારું ભાઈ નાયા છે ને હું હમણાં લગભગ 12-13 વર્ષથી દરિયામાં નહોતો નાયો, પણ આજ હું નાયો પણ બહુ મજા આવી ગઈ. અને હવે નાઈ નાખી હાદા પાણીએ એટલે જો કે શરીરમાં પૈણા હોય ને વિહો જાય થાકી ગયેલા છે. તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈશું. શું કહેશો? હા હવે વિડીયોને અહીંયા સુધી જ રાખશું. તો વિડીયો અમારો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.